તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા એક નવા બ્લોગમાં. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ એકદમ સાર વાઢવા. એટલે આપણે તો વાઢવા નહીં આવ્યા, પણ આપણે તો ઓન ઉપાડવા આવ્યા છીએ. બરાબર, હોય બે પૂરેડો કઈ નાખ્યા છે અને બે જણો હેડ્યો છે. તો ઓયનો લુક આવો છે અને ત્યાંનો લુક તો જોને બરાબર છે, પણ હોય પેલો દેખાય છે અંતે અંતે ના આવી બસ બસ દેખાઈ ગયો, આવી ગયો શું થાય ઓયથી તો કઈ જોવું અહીંથી હમું ભગતમાન મંદિર દેખાય છે. બરાબર, અને આમાં ફોન કોક નહીં પેલું રે તી મેલે તો ને ચાર્જિંગમાં કઈ કે મી મેલે તો હું ઘેર જઈને બતાવ્યો. તો ગાઈઝ હાલ તો અમે ઘેર જઈએ છીએ અને બસ પરિવાર છીએ બતાવીએ. તો ગાઈઝ આપણે અમે માધુગઢ પહોંચ્યા છીએ અને માધુગઢની જે ચોકડી પડે છે ને કાં આપણે પેણે તાના સાલ લેતા હતા ને એથી તો આવી છે. ઘેર જઈને બે ત્રણ ગોમમાં ઓટા માર્યા, પછી વણી નહીં નાખ્યું અને અમે ખાઈ ભાઈ અને અમે હેડ્યા છીએ અને ડભોળામાં. હા જય બાબારી. તો ગાઈઝ છે ને જોગણી માતાનો હવન ચાલુ જ છે ત્યાં કણ ડભોળામાં, પણ આપણે આજે રોકવાના નહીં. બરાબર, આપણે અમે હેડ્યા છીએ તોડકી દે. તો ગાઈઝ અમે ઘેર જઈએ, ઘેર હેડ્યા છીએ અને હાર્યા જુઓ કે કેરીઓ તોડે છે. તો માધુગઢ વાળી ચોકડી આજે ખાઈ જોઈએ. તો ગાઈઝ અમે અહીંથી હેડે છીએ અને પછી આગળ જે રીતના મેળ આવશે એ રીતના બતાવીશું. તો ગાઈઝ અમે આપણે ઘેર આવી જાય છીએ. શું છે કે ઘેર આવીને વિડીયો એડિટિંગ કરી દીધો, કારણ કે આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું અને એના માટે. બરાબર, તો હાલે ચાર્જિંગ નહીં એટલે આપણે વિડીયો એડિટિંગ કરી દીધું ને પછી સાબા પી અને વધનાર હોય આવી જાય છીએ. લગભગ 2 વાગે અમે ત્યાં ઘેર પહોંચ્યા હતા અમે 2 જણો. બરાબર, એના પછી ઘેર પહોંચી અને અત્યારે સાબા પી અને મારા મમ્મી, હું, ગોવિંદ અને મારા ભાઈ 4 જણો આવી જાય છીએ વૈકણ. તો અમે એ બધો વૈકણ બધો બેઠો છે, સાને એવું પીવું છે અને પેલોનું તેમાંજીનું કલરનું કોમેડી ચાલુ જ છે. બરાબર, કેટલું સુધી છે ખબર? એ આટલેથી ડબલ ચૂનો લગાવવાનું કામ ચાલુ કરી દીધું છે. બરાબર, અત્યારે અમારું કામ કરવાનું છે કે સારને એવું વાટવા જવાનું છે. તો સારને એવું વાટી દઈએ છીએ અને હાલ તો ગાઈઝ હું ફોન ચાર્જિંગમાં મૂકી દઉં છું. બરાબર, એ વાઢે છે એટલે નહીં બતાવીએ. અને આ વિડીયો હું હાલ હજી બનાવું છું, પણ હજી મને ખબર નહીં પેલો વિડીયો કેટલો ચાલ્યો. પણ આ વિડીયો અપલોડ થાય એના મારી પેલો વિડીયો અપલોડ થઈ જ જાય, એટલે અમે એ શીખર વિડીયો છે એવું રિઝલ્ટ લાવે એ જોવાનું છે. બરાબર, તો એ તો જોઈ લે. હું મારા ખ્યાલથી સારું રિઝલ્ટ જ આવશે એનું. તો પછી આવીને મળીએ ત્યાં. હો, તો ગાઈડ છે ને હું આપણો પેલું સાર વાઢવાનું કહેતો હતો ને એ નહીં સાર વાઢી, પણ નેડવા જતો હતો. નેડવાનું કેટલું નેડી હું તો પછી બતાવું, પણ એના પહેલાં જુઓ ચિકનથી આવીને આ બધો સા મૂકવા માંડ્યા છે. જુઓ કાયદેસર સા મૂકવા માંડ્યા છે, કાયદેસર સા મેલો છે ને. હા, તો આમાં મમ્મી નિરીક્ષણ કરે છે કે સામો એવું જવું. અને આ દૂધ આવી ગયું છે તો દૂધ સામે વેરવાનું છે. બરાબર, અને બાદ 2 કારીગરો આવ્યા. એક કારીગર રહ્યા બિલ્ડિંગ કરવા આવ્યા છે. એવું છે કે પેલાનો બીજો એક અળો મારવાનો છે, હેન્ડલ જે આપણો આવે ને અળો વાંકો એ છે. અને પેલા કારીગર તો સૂનો લગાવું જ છે, તો તમને ખબર છે. સૂનો એ પાછું પેલો કલરવાળો સૂનો, કલરવાળો સૂનો એ મોની જે સૂનો આવે એ પાછું
સૂનો એટલે પેલો સૂનો લગાવવાનો નહીં હો. તો ગાઈઝ આપણે છે ને એકણ સુધી ને આ દિવસે હું તો ઊંઘતા એ આ રીતના આટલાથી પેલા જે સાર રહી ને એ રીતના એવી સાર હોય બધા હતી તે અમે એ નેદી કાઢી બરાબર. આ સોળીમાં નેદી કાઢી બટાય છે થોડા ઘણામાં પણ અને આ બાજુ એ ગારમાં નેદી નાખી હો. આ ગારમાં નેદી કાઢી બરાબર. તો રે નેદી નાખી છે અને પછી બધા નેદવા જતા તે અમે પેણી જોઈએ છીએ બરાબર. અને આજુ જે દાંતો રૂપિયાનું પડી ગયું તું ભૂલી ગયો છે કોઈકનું પગમાં વાગે ભૂલમાં રહી ગયું છે પણ યાર વાગે શું કહેવું. તો અમારે ગોવિંદ શિખર છે હજુ કોબરા ગેંગનો લીડર શિખર છે હજુ તો મૂકીધું સારો ઉકાળો દે અને પછી રેડી પછી પેલું વેચજો. અચ્છા કિંજે આવે પાટલી અરે હા હાલો શેરી આવે પણ આ પગમ સુડી વાળો ખાય. હવે તો હમણાં જાણે કે હું તપેલું ઊંધું ના હોત જેની તપેલી એટલે કરવા નહીં પણ પગ અડતો હા એ વેર દે ગરમ થઈ જાય. તો ગાઈસ ચાલવા નીકળીશું અને પછી તો જે રીતના મેં આવશે એ રીતના બતાવીશું. તો ગાઈસ છે ને હું ઘેર હેડી છીએ અને બધું એકદમ ખેતરમાં બધું કામ પટી જશે બરાબર. ક્યાંથી લાવ્યા તમે? કોણ બોર્ડ મેલી અને બેસી પડી દીધી અરે બીજી હતી દોઈ દીધી અને સારબાર નાહી દીધી છે અને અમે ઘેર હેડે છીએ બરાબર. પેલા કારીગરે આમ ઘેર હેડે જો હાથ પગ ધોવું છે નહીં દેખ શું કારીગર મને તો નહીં દેખાતા બરાબર. દેખાતા અહીં દેખો અહીં પગ દેખો અહીં બેઠા. તો ગાઈસ અમે ઘેર હેડે છીએ અને પછી આટલો બ્લોગને એન્ડ કરી દઈએ અને મળશું ત્યાં નવા બ્લોગમાં બરાબર. જય માતાજી.